એનાથી ખૂબ જ સમાધાન થયું. સમાધાન એ રીતે થયું કે ભાઈ કથન તો એમ આવે કે જીવનો રાગ કર્મનો ભાવ છે, તો ત્યાં આગળ કર્મનો ભાવ લેવાનો નથી, ત્યાં આગળ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. એ સ્વરૂપને તોડીને વાત નથી કરતા. એવી રીતે ક્રિયાલયથી મોક્ષની સિદ્ધિ થાય છે, ત્યાં પણ વ્યક્ત ઉપરથી અવ્યક્ત ઉપર લઈ જવા માંગે છે, એવી રીતે એનું અર્થઘટન કર્યું છે. ઉપરાંત આપણે જયારે ખુલાસો દ્રષ્ટિ અપેક્ષા કોઈ કથન એમ આવે કે પ્રદેશો ભિન્ન છે, તો ત્યાં પણ એમ સમજવું જોઈએ કે પ્રદેશો વસ્તુનું જે સ્વરૂપ છે એ તો એમ જ છે કે દ્રવ્ય અને પર્યાયના પ્રદેશો કદી પણ ભિન્ન હોઈ શકે નહીં. પણ જે કોઈ કથન છે એને વિવક્ષા એટલે કે પર્યાયને ગૌણ કરીને અથવા પર્યાયના લક્ષ્યમાંથી છૂટી જાય છે, એટલે એ પ્રકારે કથન કરવામાં આવે. એ ઘણા વખતથી એ બાબતમાં થોડી મૂંઝવણ રહ્યા કરતી હતી, પરંતુ આપણે કાલે જે સ્પષ્ટ કર્યું એનાથી ઘણું સમાધાન થયું કે આપ દેખો છે બંધારણનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો જેમ છે એમ રાખીને પછી વિવક્ષા આત્માર્થી પ્રયોજનની સિદ્ધિ જે રીતે થાય એ રીતે સમજવું જોઈએ. કોઈ પણ જ્ઞાની કથન કરે છે એ કથનને ન પકડતા એના વાચ્યને સમજવાનો પ્રયત્ન કરવો, અને એ વાચ્ય પણ એવું હોવું જોઈએ કે જે વસ્તુના સ્વરૂપને તોડે નહીં. એ રીતે આના ઉપરથી તો માતાજી પછી વિશેષ વિચારી થયું કે પર્યાયના શબ્દકારક પર્યાયથી જે એમ એક કથન આવ્યું, પણ એનો અર્થ સમજવો છે કે પર્યાયનો કરતા પર્યાય એટલે કે દ્રવ્ય પર્યાય નો કરતા પર્યાય હોય તો દ્રવ્ય પરિણામી દ્રવ્ય એ કરતા ન રહ્યું તો બે ભિન્ન થઈ ગયા, એવું હોઈ શકે નહીં. માટે એનો આશય છે એ આશય સમજવો જોઈએ કે સ્વરૂપ પર્યાય ઉત્પાદ બે અને ધ્રુવ નું સ્વરૂપ ભિન્ન છે કે એવી કોઈ વિવક્ષાથી જ્ઞાની કહેવા માંગે છે, એમ એને બરાબર સમજવું જોઈએ. માતાજી આ થોડા વખત આ અંદર ગુંજાય તો પ્રશ્ન કાલે આપણી પાસે જે આ સમાધાન મળ્યું એટલે ખૂબ જ સંતોષ થયો કે એના બહુ સારું. ઉત્પાદ ધ્રુવ નું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાય નું સ્વરૂપ જે શાસ્ત્રમાં આવે છે અને જે બેસે છે જે પોતાની યુક્તિ સ્વભાવથી બેસે છે એ વાત બરાબર રાખીને બધી વાત નઈ અપેક્ષાથી જે કહેવામાં આવે, અંદર સમજવામાં આવે, પોતાની દ્રષ્ટિમાં આવે, એમાં ગૌણ થાય, મુખ્ય થાય, કોઈ ગૌણ મુખ્ય થાય, પણ વસ્તુ સ્વરૂપ જે દ્રવ્ય ગુણ પર્યાય નું સ્વરૂપ છે તે એમને રાખીને તે બધું સમજવાનું હોય છે. દ્રવ્ય ગુણ પર્યાય નું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ. દ્રવ્ય ને પર્યાય એકદમ જુદા, તદ્દન જુદા હોય તો પછી પર્યાય દ્રવ્ય થઈ જાય. દ્રવ્ય તો અનંત શક્તિથી ભરેલ એના આશ્રય પર્યાય થાય છે. પર્યાય એક અંશ અને દ્રવ્ય અંશી છે, પણ એ તદ્દન એવા જુદા નથી. તો પછી પર્યાય નું સ્વરૂપ એક જુદું તદ્દન જુદું થઈ જાય, એવી રીતે સમજવાનું. અનાદિકાળથી પર્યાય ઉપર દ્રષ્ટિ છે, એટલે પર્યાયની દ્રષ્ટિ તું તોડ અને અંદર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર કે જે અનંત શક્તિથી અનંત સામર્થ્ય ભરેલું દ્રવ્ય છે એ દ્રવ્યને તું દ્રષ્ટિમાં લે તો એમાંથી બધી શુદ્ધ પર્યાયો પ્રગટ થશે. શુદ્ધાત્માની દ્રષ્ટિમાં લે તો. પણ તારી પર્યાય ઉપર દ્રષ્ટિ છે એમાં પર્યાય વર્તમાન થાય એ તો ક્ષણે ક્ષણે બદલાય છે, એના ઉપર કઈ દ્રષ્ટિ રાખવાથી એમાંથી શુદ્ધ પર્યાયો આવતી નથી. આશ્રય તો એક દ્રવ્ય નો જ હોવો જોઈએ. આલંબન એક દ્રવ્ય નું, પછી એમાં પર્યાય જે જ્યાં પોતે શુદ્ધાત્મા તરફ એની દ્રષ્ટિ છે તો શુદ્ધ પર્યાય પ્રગટ થાય. પર્યાય ઉપર દ્રષ્ટિ હોય તો એમાંથી શુદ્ધ પર્યાયો નથી.
આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર બધું. કોઈ વાર એમ કહેવાય આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર એ અપેક્ષા. એટલે કઈ વાસ્તવિક એમાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી એવો એનો અર્થ નથી. એ ભેદ ભેદ નહીં પાડતા તો એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. એવા ભેદ અંદર દ્રવ્યમાં એવા ગુણ ભેદ એવા કટકા નથી. માટે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. એટલે દ્રષ્ટિ અપેક્ષા કહેવામાં આવે છે. પણ એવી સાધનામાં તો આવે છે સમ્યક દર્શન ને જ્ઞાન થાય, ચારિત્ર થાય, એ બધું એના વેદનમાં આવે છે, સાધનામાં આવે છે, બધી રીતે આવે છે. સમ્યક દર્શન જ્ઞાન થાય પછી ચારિત્ર વધતું જાય, અંદર સ્વરૂપ રમણતા વધતી જાય, લીનતા વધતી જાય, બધી ચારિત્રની એવી પર્યાયો વધતી જાય, બધું છે એના સ્વરૂપમાં. પણ એ ભેદ એવી રીતે કટકા નથી. એના લક્ષણ ભેદ, એના કાર્ય ભેદ એવી રીતે છે. એ નથી એમ કહેવામાં આવે એટલે કે એ નથી એટલે એમાં એવા ભેદ વાસ્તવિક રીતે ભેદ નથી એટલે નથી એમ કહેવાય છે. પણ એમાં કઈ એવી જાતના કાર્ય જ્ઞાન દર્શન ચારિત્રના નથી એવું નહીં સમજવાનું. દ્રષ્ટિનું પ્રયોજન સિદ્ધ કરવા માટે અથવા અભેદનો આશ્રય કરાવવા માટે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી એમ કહ્યું. પણ એનો અર્થ એ નથી કે ખરેખર એવું નથી ને એવું વેદન પણ થતું નથી. એવું વેદન પણ નથી થતું એમ નથી. અનાદિકાળથી જીવ ભેદમાં પડેલો છે, પર્યાયમાં પડેલો છે. માટે તો એમાંથી દ્રષ્ટિ ઉઠાવી લે, અભેદ ને ગ્રહણ કરે, એનો આશ્રય કર. પણ એમાં થોડુંક ઢીલું પોચું હશે તોય તારે દ્રવ્યનો આશ્રય નહીં થાય. એના દ્રવ્યનો આશ્રય જોરદાર થવાને માટે નહીં. દ્રવ્યનો આશ્રય તું જોરદાર કર, એવો નિશંક જોરદાર થઈ જાય. એટલે એમાં ભેદ ગૌણ થઈ જાય. એટલે કે દ્રષ્ટિના બળમાં નથી એમ પણ કહે. એટલા જોરદાર એની દ્રવ્ય દ્રષ્ટિ થાય તો જ એની સાધનાની પર્યાય થાય. દ્રષ્ટિનું બળ આવે નહીં તો સાધના થાય નહીં. દ્રષ્ટિમાં ઢીલું પોચું હોય સાધના થઈ શકે. પણ એટલે કઈ ભેદ છે જ નહીં, એમાં તદ્દન નાસ્તી જ છે એવું નથી એમ સમજવાનું. અનાદિકાળથી જીવ બહારમાં ભેદમાં અને પર્યાયમાં એમાં જ પડેલો છે. એમાંથી તું ઉઠી જા, તારી દ્રષ્ટિને ઉઠાવી લે ને. અંદર એક અભેદ છે એના ઉપર દ્રષ્ટિ કર. પછી જ્ઞાન ને દર્શન ચારિત્ર એ બધાના ભેદ કઈ રીતે પડે છે, વસ્તુ સ્થિતિ ભેદ નથી પણ ભેદ છે કઈ રીતે પડે છે એનું જ્ઞાન કર. દ્રષ્ટિ જેવી હોય એવું જ્ઞાન પણ દ્રષ્ટિ પ્રમાણે એ પોતે દ્રવ્યનો આશ્રય કરે છે. પણ જ્ઞાનનું એવું સ્વરૂપ છે કે બધું જાણે છે.